ભગવાનભાઈ પ્રેમજીભાઈ ઝારસણિયા કે જે દુધાળા ગીર સૌરાષ્ટ્ર ખાતે રહે છે, પોતાની જમીન વેચી અને ટોકન રૂપે 10 લાખ રૂપિયા રોકડા લઈ અને સુરત એમના ઘરે આવતા હતા ત્યારે સરથાણા મોટા વરાછા સીમાડા નાકાથી રોડ ક્રોસ કરતી વખતે એક રિક્ષા મળેલ. એક ડ્રાઈવર અને બીજા 3 માણસોએ એમને થેલા સાથે બેસાડેલા અને ધક્કામુક્કીમાં નજર સેરવી અને 7.5 લાખ રૂપિયા એમાંથી રિક્ષાના જે પેસેન્જરના રૂપમાં બેસાડી અને નજર ચૂકીને લઈ લીધેલા. આ ગુનો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સર્વેલન્સના બધા માણસોએ ટેકનિકલ સર્વે અને હ્યુમન રિસોર્સના આધારે આ ગુનો ડિટેક્ટ કરી રોકડા રૂપિયા 3,89,100 રૂપિયા રિકવર કર્યા છે અને આ કામે 4 આરોપી પકડ્યા છે. આ 4 આરોપીના જાકીર ઉર્ફે જમાઈ બોબડા, નિજામુદ્દીન શેખ, અશફાક ચાચુ બશીર શાહ, જાકીર ભૂખા સૈયદ હુસેન અને નઈમ ઉર્ફે ભૈયા નસીર શાહ. આ તમામ છે એ ડિંડોલી આવાસમાં રહે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલમાં આરોપીઓ અત્યારે રિમાન્ડ ઉપર છે અને ઉત્તરાયણ પોલીસે આ અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરેલ છે.